ભરૂચ આંબેડકર ભવન ખાતે મહારાષ્ટ્રીયન મહિલાઓ માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહારાષ્ટ્રીયન સમાજના સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળીમળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા મકરસંક્રાંતિ બાદ સમાજની બહેનો માટે શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુનો કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો। ભરૂચ શહેરમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો એકજૂથ થઈ અને સમાજની સંગઠન શક્તિ ઉજાગર થાય સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા મળીને મીઠાશ ફેલાવે છે તે જ રીતે સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા મકરસંક્રાંતિ બાદ સમાજની બહેનો માટે શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુનો કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સમાજની અખંડ સૌભાગ્યવતી બહેનો ભેગા થઈ એકબીજાને અળદ અને કંકુનો ચાંદલો કરી ચીકી ખવડાવી મોં મીઠું કરી એકબીજાને અખંડ સૌભાગ્યવતી રહેવાની કામના કરી હતી। સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મધુમિતા મિશ્રા બાળકોના ડોક્ટરે હાજર રહી માતા જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, માતા અહલ્યાબાઈ ફૂલે તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિષય પર વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રદ્ધાબેન વૈભવ બિનીવાલે, એડવોકેટ અને જ્યોતિબેન પવાર, સભ્ય નંદેલા ગ્રામ પંચાયતના ઉપસ્થિત રહ્યા હતા।